આજે છે મારે રજા અને આજ બહુ મજા આવી કેમ કે હું મારા ભાઈબંધો ભેગો રમીશ પછી ભાંગ પી મોજ કર્યું આજે તા અને જો મમ્મી ને પપ્પા હે ને આગળ હાલતા થાય તો મારે જવાનું છે इन ભેગો। ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। અને આજે મહાશિવરાત્રીના બધાને ઓમ નમઃ શિવાય। હા, આજે હે મહાશિવરાત્રી। શુભકામના। હા, હેપી મહાશિવરાત્રી। હા, તો અત્યારે જો તૈયાર થઈ ગયા છે ઘરનું કામ કરી। હા, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા અને આ બધું કરી હવે આપણે જાવું છે ભગવાનના મંદિરે। મોહેશ્વર મહાદેવના મંદિરે જવું છે દર્શન કરવા હા, અને તો પછી જો ભાંગ પીવાની છે। હા, બહુ આજને મજા આવે। હા। માણસે ઘણું બધું હોય। હા, મોડું નથી થતું જા થઈ જ છે, હાલો જાવું છે હાલો ભાઈ વિડીયો શૂટ કરી લઈ। તો કહી દે ધ્રુવ બધાને કે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો। હા કન્ટિન્યુ વિડિયોમાં રહેજો। હા, મારા ભાઈને આજ છે રજા હા, તો હાલો આપણે જવા દઈએ મહાદેવના મંદિરે। દર્શન કરી પછી ભાંગ પી અને પ્રસાદી એ ત્યાં આપે। ઘણા દિવસથી વાટ જોઈ કેદી મહાશિવરાત્રી આમાં ધ્રુવતા બહુ વાટ જોઈ તો જો તૈયાર થઈ ગયા હવે આપણે જઈ ચાલો ધ્રુવ નીકળીએ। જે બધું તૈયાર કરી લીધું છે આપણે ભગવાન ધરવા માટેનું સ્પેશિયલી બહુ હોય ને તળાવમાં આપણે એને નાસ્તો કરાવ્યું। હા, માછલીને નાસ્તો કરાવ્યો તળાવમાં। હા, અને પછી અમે નાસ્તો કર્યો ત્યાં પ્રસાદી લેવું તો હાલો નીકળીએ હવે। अरे हैंडल क्या चश्मा खोटा है खुद तो नहीं है खेती रुको जरा હેન્ડલ આ બાજુ છે। एक मिनट पप्पा जो हैंडल आनी करे तो आनी कर बैठो कर માછલા નાખે માછલાને એ યુગ એ યુગ એ યુગ જો હાય કે હાય
ગુડ ઇવનિંગ જય દ્વારકાધીશ બધાને. અને મારી મમ્મી કંઈક બકાલામ કરે છે તો ચાલો આપણે જોતા આવી. અને જો આ આપણું બકાલું છે, ચાલો જઈએ મારી મમ્મી પાસે. મમ્મી શું કરો? કેવા કેવા બકાલું વાવું? જો આ બકાલું વાવું છે. આ ગાજર છે, આ છે પાલક, આ છે ઓલો ગુવાર આવે ને મોટો એ ગુવાર, અને બીજું બિયાણે છે હજી કાકડી ને બધું ડુંગળી ને એવું બધું વાવવાનું છે. અત્યારે એટલા વાવવા છે આગળ. અને કાકડી ને એવું હજી કાલે વાવી દીધું છે થોડું. ચાલો આપણે અહીંયા વાવી દઈએ બકાલું. તો હાલો વાવી દઈ. હાલો જો આપણે બકાલું વાવી દઈએ. અને ત્યાં ગાજર છે, આટલો બધો મોટો ક્યારો હતો પણ ખોદી લીધા છે, તો થોડાક બાકી રહ્યા. અને આ જો કાલે મેં પાર્યું કર્યું, અત્યારે અમે બાંધી લીધા છે કાલે પાર્યું. અને એમાં હવે આપણે છે ને ગુવાર ને પાલક ને એવું બધું વાવવું. આ ક્યારામાં મેથી ને ધાણા ભાજી ને એવું બધું વાવ્યું છે. તો છે ને આપણે આ બિયારણ વાવી દઈએ, પાલક ભાજી ને ગુવાર. ભાઈ તૂટીએ નહીં, ચાકુ લેવા દેવી જોઈએ ઘરે. દતણ વેર્યું. પાલક ભાજીના ભજીયા બહુ મસ્ત થાય છે. તો મેથી ને ધાણા ભાજી ને વાવ્યું છે, તો પાલક ભાજી વાવી જાય આપણે. આ છે આપણે ગુવાર. ગાજર છે આ પેલા વાવી લઈ, પછી ગાજર ને તો ભાઈ હું વાવી દઉં. કાલની બારી બાંધી ગયા. તો અહીંયાથી છે ને અહીંયાથી ધાણા ભાજી ને મેથી એટલું વાવ્યું છે. અહીંયા આપણે પાલક વાવ્યું. બીટના બી હોય ને એવાનીમાં જ બી હોય પાલક ભાજીના. બીટના આવા જ બી આવે. પારવી હોય ને તો બહુ જ અસલ થુંબડા થઈ જાય. પારી છે ને એમાં બધેમાં આપણે બીટના બી વાવવા છે. તો બીટ છે ને પારી બહુ મસ્ત છે ને આપણે પરવા હતી છે ને બધી પારીમાં આખામાં સોંપવી. તો હવે બીટનું બી આવે ને પછી અત્યારે આપણે પાલક ભાજી વાવી લઈએ. જો આપણે આ છે ને પાલક ભાજી વાવી લીધી ને હવે આપણે ગુવાર વાવી લઈએ. જારીઓ ગુવાર આપણે દેશી તો વાવ્યો છે થોડોક. દેશી ગુવાર બારે કાઢ થાય એટલે ને આજુ ખેર હવે વડો વડોમાં ધ્રુવભાઈ ને ઉતારો હલવો પડે કા ભાઈ. જો અહીંથી છે ને એટલે આમાં દેશી ગુવાર વાવ્યો છે. અહીંથી આપણે વાવી મોટો ગુવાર, કારણ કે મોટા ગુવારની છે ને કાસરી બહુ મસ્ત થાય, એટલે આપણે મોટો ગુવાર વાવી દઈ. સેજ પારેરો વાવી દઉં એટલે મોટો થઈ જાય. બકાલું વાવી દીધું. ઓખિયા કઈ લેવું કા ભાઈ. આજ મને બોર ખાવાના મન થયું. બોર તો છે ભાઈ, જો ઓલી ઝીણી બોડી છે ને કાંટા લાગે. મને તો અસલ મોટા મોટા બોર છે ને કાંટા લાગે. અહીંયા હું આવી જરીક આપણે બકાલું વાવી લઈને પછી હું આવી ગઈ. બીજું બકાલું તમે ઉઠીએ તો એ બતાવ્યું. અવાજ છે ને માંડવીનું કામ બહુ આવેલું ને એટલે અહીંયા કઈ બકાલું બહુ કઈ વવાણું નહીં, મોડું થઈ ગયું. અને અમારું ઓલી વાડીએ બકાલું છે અત્યારે ગાજર ને બધું બહુ જ સરસ વાવ્યું છે. એમ તો હવે થોડાક દીમાં થવાનું હવે. ને રીંગણા ટમેટા ને એવું બધું થાય છે.
મરચા એ બધું ખવાઈ રહે ને તો બીજું પાછું તૈયાર થાય. ચાલો હું તમને હે ને મરચી બતાવું. મરચી ભાઈ પરવા હતી એવી તો નથી પણ હા ઝીણકી ઝીણકી છે હજી. હાલો પગ ઉપાડી છે ને વયા જાય નકર પારી વિખાઈ જાય ને મમ્મી ખીજાય. પગ ઉપાડીને પગ કેટલા ઊંચા લેવાના ભાઈ? આકાશ સુધી. એટલે ઊંચા ના જાય. એટલે કે થોડું 2-3 ફૂટ 2-3 ફૂટ ઉપાડવાના પગ પછી. भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक हो रहा है ખાલી જરીક કપી જાય ને તો પારી ના દેખાય એમ. હા એટલા તો ઉપડે નહીં તો હાલે દીધા એટલા ઉપાડવાના હોય કઈ પગ. ચાલો હું તમને મરચી છે ને બતાવું. હું આજુ કે જિંદગી મરચી છે. એટલે છે ને બહુ વેચી નથી. હું તે ફૂલ વડી હતી. જો મરચા લઈ ગયા હે હજી તો. જીનકા જીનકા લઈ ગયા. જા યા ભાઈ જીણકોક છોડવો હે તો મરચામાં લખે. તો ભર્યો જ્યારે હમણાં આમાં વડા આવ્યા બચ્ચા. બધે માવડા છે. હવે જો કોઈ રીસે હમણાં થાય આ મરચા પરવા હતા ને એવા જ છે આપણે. અહીં વચમાં ફૂલડું આવી ગયું ભાઈ. હમણાં અહીં ફૂલ ઉઘડાવ તું કેતો તને મને બહુ ગમે. આપણે ડોલમાં વાવ્યું ને એ જ ફૂલ છે. જો ઝીણકી છે મરચી થઈ તા જાહે. હાલો આપણે જોશે ને ઓલી બાજુ બગાનું વાવી લીધું ભાજી અને અહીંયા આપણે ગાજર વાવવા હે તો અહીંયા પારી કરી દઈએ કારણ કે આપણે ખાલી સંભારા ને શાક પૂરતા જ ગાજર વાવવા હે ખાવા પૂરતા. તો હે ને અહીં પારી કરી જાય આડી કા ભાઈ. એટલે આમ ગાજર વાવી ને એટલે આમ ડુંગળી વાવી. ડુંગળીનો રોપ હજી થોડોક ઝીણો હે. જો આપણે અહીં હે ને પછી પારો બાંધી લીધો છે અને હવે આપણે આ ગાજર વાવી દઈએ પછી આપણે આ જે ડુંગળી વાવ્યું ને એટલે આ પારાને થોડો આની કો ડુંગળી વાવી નાની કો હું વાવું અહીં ગાજર વાવવા. ગાજર ગાજર તો આપણે ઓલી વાડી અમારે મલક થાય હજી પણ આ ગાજર છે ને આપણે મોડા થાય એટલે વાવીને ઓલા ગાજર હમણાં જ આપણે ખાવાના થઈ જાય. ઓલા રતાલું હે ને ઈ રતારું ગાજર છે. હા તો હે ને હવે આપણે એને ગાજર ઈ કાઢીને પાઈ લઈએ પછી બોર કઈ ખાવા જવા. બોરમાં આપણે જા આપણા ઝટઝટ ગાજર વાવી દઈએ પછી. જો મારી મમ્મી હે ને મોટર ચાલુ કરી દીધી છે અને ક્યાં પાણી જાય છે ને આપણે જોઈ. મમ્મી ક્યાં હો? આ રહ્યા. ભાઈ વાલ વધારતો તો ને કાંઈ કા પી જાય નકર પી નહીં રહ્યું. આપણે વાવ્યું ને બકાલામાં પાણી જવા દઈએ. વાલ વધારીએ હું. હા. તો મારી મમ્મી હે ને વાલ વધારવા જાય. જો ભાઈ તો પાણી. હા